નમસ્કાર। તો મિત્રો તારીખ 16/6/2025 ના સોના ચાંદીના એક નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આ વિડીયોમાં આગામી દિવસોમાં સોનાની બજાર પણ કેવી રહી શકે છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જાણીશું, તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર છેલ્લા 2 દિવસથી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ભાવ છે તે એકંદરે આજે પણ સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,323 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,584, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 93,230 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,32,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 10,170 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,360, 10 ગ્રામ સોનું આજે 1,01,700 અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,17,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,629 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 61,032 રૂપિયા, 10 ગ્રામ સોનું 76,290 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,62,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામની બજારમાં પણ આજે 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા થોડા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે બજાર છે તે એક પ્રકારે રોકેટ ગતિએ ભાગી રહી છે, જેમાં ચાંદીની બજાર હોય કે સોનાની બજાર, પરંતુ તેનું મુખ્ય કારણ અત્યારે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે, બંને દેશો એકબીજા ઉપર પ્રખંડ હુમલા કરી રહ્યા છે, જોરદાર એટેક કરી રહ્યા છે, જેને કારણે ખાસ કરીને અનેક એવા વિસ્તારો છે જ્યાં અનેક લોકોના નિધન થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે, અનેક લોકો માર્યા ગયા છે। જેમાં ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો છે તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। તો ઈરાન પણ સતત એટેક ઇઝરાયલ ઉપર કરી રહ્યો છે અને ખાસ કરીને એના મેઇન સેન્ટરો છે એની ઉપર એટેક કરી રહ્યો છે। તો યુદ્ધ છે તેની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે અને આ યુદ્ધના કારણે છેલ્લા 4 દિવસથી બજારમાં એક પ્રકારે માહોલ છે તે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। જો આ યુદ્ધ ટૂંક સમયમાં બંધ નહીં થાય તો સોનાની બજાર છે તે કંઈક નવા રેકોર્ડ ઉપર જ જઈ શકે છે, પરંતુ જો યુદ્ધની સ્થિતિ છે તેમાં થોડી સમયની અંદર જ મધ્યસ્થી થઈ જાય અથવા તો કોઈ પ્રકારનો એક પ્રકારે યુદ્ધ વિરામ લાગે તો આ સંજોગોમાં જે બજાર છે તેમાં ઘટાડો ફરીથી શક્ય બની શકે છે। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો પણ નબળો પડ્યો છે। 86 રૂપિયા 25 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। આભાર।